Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to start fresh new chapter Unit and Measurement, that is chapter number 2 of your physics syllabus of 11th class, and one of the of course my favorite chapter, because without this chapter you cannot move ahead anywhere in this subject, right? तो आज चैप्टर આપણે સ્ટાર્ટ કરવા જઈ રહી છે ફ્રેશ ચેપ્ટર નંબર 2 11th નું યુનિટ અને મેઝરમેન્ટ, એટલે કે એકમ અને માપન, એકમ પદ્ધતિ અને માપન બી તમે કહી શકો. મારું ફેવરેટ ચેપ્ટર છે બહુ બધા રીઝનના કારણે, બહુ બધું ફેવરેટ છે મારું. ફ્યુચરમાં તમે જોશો ઘણું બધું ફેવરેટ છે, પણ આ પર્ટિક્યુલર ચેપ્ટર જો તમને ઇન્ટરેસ્ટ નહીં જગાવે તો તમે સારી રીતે આગળ વધી શકશો નહીં. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો પહેલાં ટાઇટલ લખીએ અને પછી આગળ વાત કરીએ, બરાબર? તો આ ફ્રેમ જે છે એ કાઢી નાખો. નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. આજુબાજુના ડિસ્ટર્બન્સ જે છે એ પૂરા કરી દો. અને અહીંયા હું ટાઇટલ લખું છું ચેપ્ટર 02 એકમ અને માપન, યુનિટ એન્ડ મેઝરમેન્ટ. બંને બહુ જ હદ વગરના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે, કારણ કે ઇવન ડે ટુ ડે લાઈફમાં બી તમે આના વગર જીવો તે શક્ય નથી. શક્ય તો છે, ઓક્સિજન સાથે જીવવાનું છે, આની સાથે નથી જીવવાનું, પણ ડે ટુ ડે લાઈફના કમ્યુનિકેશનમાં આ બહુ જ અગત્યનું છે. દાખલા તરીકે હું કહું કે મારી ઊંચાઈ કેટલી છે, તો પર સે 6 ફૂટ, બરાબર? તો ફૂટ શું છે? કોની જોડે તમે સરખામણી કરી? હું કહું કે હું ઊંચો છું, તો આ ડેટા વધારે સારો છે કે પણ હું એમ કહું કે હું અમિતાભ બચ્ચન કરતાં ઊંચો છું, હું સલમાન ખાન કરતાં ઊંચો છું? પરસે નથી, પણ વાત છે. તો વધારે સચોટ માહિતી જે છે એ બીજું સ્ટેટમેન્ટ આપે છે કે હું બચ્ચન કરતાં ઊંચો છું. ત્યાં તમને કમ્પેરિઝન મળે છે કે અચ્છા આટલી લંબાઈ છે, તો એકમ તમને એ કમ્પેરિઝન પૂરી પાડશે નિરપેક્ષ રીતે. કારણ કે આ તો બધી વસ્તુ સાપેક્ષ છે. હું સારો લાગુ છું કોના કરતાં, હું ખરાબ લાગુ છું કોના કરતાં, મારી જોડે વધારે પૈસા છે કોના કરતાં, મારી જોડે ઓછા પૈસા છે કોના કરતાં. પણ આ બધી સાપેક્ષ વસ્તુ છે, સરખામણી. પણ એકમ તમને આ જ વસ્તુ નિરપેક્ષ પ્રમાણમાં તમારી સામે લઈ આવશે. એ બી છે કમ્પેરિઝન, પણ નિરપેક્ષ રીતે તમારી જોડે એ લઈ આવશે. બીજું, માપન પદ્ધતિમાં તમે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ 3 વસ્તુ ભણશો: સાર્થક અંકો, એક્યુરેસી અને પ્રિસિઝન. સાર્થક અંકો, સિગ્નિફિકન્ટ નંબર, સચોટતા અને પ્રિસિઝન, દેટ ઇઝ, ચલો એનીવે જ્યારે ટોપિક આવશે ત્યારે હું તમને કહી દઈશ. આ મેઝરમેન્ટમાં તમે 3 વસ્તુ ભણશો. મેઝરમેન્ટમાં તમે 3 વસ્તુ ભણશો: એક સાર્થક અંકો, બીજું સચોટતા, અને ત્રીજું સાર્થક અંકો, સચોટતા, પ્રિસિઝન, ચોકસાઈ. થેન્ક ગોડ યાદ આવી ગયું મને, ચોકસાઈ, બરાબર? આ 3 વસ્તુ તમે ભણશો. દાખલા તરીકે માપનમાં તમે ફોર એક્ઝામ્પલ કરિયાણાવાળાની કે સબ્જીવાળાની દુકાને ગયા, તમે 2 કિલો બટાકા લીધા અને એ 2 કિલો 100 ગ્રામ થયા. તો શું એ પાછું 100 ગ્રામ કાપીને તમને આપશે કે ના ભાઈ હવે 2 કિલો થઈ ગયા, કે નમતું જોખીને આપી દેશે? નમતું જોખીને આપી દેશે, કારણ કે ત્યાં આગળ 100 ગ્રામની એટલી વેલ્યુ નથી. પણ તમે ગોલ્ડ લેવા જાઓ અને તમે ગોલ્ડવાળામાં તમારે માપન થયું, તમે પર સે કે 100 ગ્રામ ગોલ્ડ લેવા ગયા અને માપન થયું 110 ગ્રામ, તો શું 10 ગ્રામ તમને વધનું આપી દેશે? નહીં આપે. કારણ કે ત્યાં માખી બહુ હેરાન કરે છે. કારણ કે ત્યાં માપન બહુ અગત્યનું થઈ પડે છે, 10 ગ્રામનું બી. તો ત્યાં આગળ ચોકસાઈ અને સચોટતા બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ પડે. ચોકસાઈ અને સચોટતા બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ પડે. નહીં તો જો આવી રીતે 10 ગ્રામ બધાને આપતો હોય તો કેટલું મોટું નુકસાન જાય, બરાબર? અચ્છા, તો આ 3 વસ્તુ તમે મેઝરમેન્ટમાં ભણશો. એકમમાં તમે શું ભણશો? એકમમાં જે છે
એકમમાં તમે ભણશો રાશિઓ, એકમ પદ્ધતિ, પારિમાણિક સૂત્રો. પારિમાણિક સૂત્રો, આ ત્રણ ને બીજી બી વસ્તુ હોઈ શકે પારિમાણિક સૂત્રોના લગતી. આ બધી વસ્તુ જે છે તમે એ એકમમાં ભણશો. તો આ ચેપ્ટરના તમે 2 ભાગ પાડી દેજો, એકમ અને સાથે સાથે માપન પદ્ધતિ. આ 2 ભાગ તમે જે છે એ પાડી દેજો. તો આ 2 ભાગમાં તમે ભણશો, એકમમાં આ વસ્તુઓ અને મેઝરમેન્ટમાં તમે જે ભણશો એ આ વસ્તુ ભણશો. બરાબર. અચ્છા, તો શરૂઆતમાં આપણે એકમો ભણીશું, એના પછી સાર્થક અંકો, સચોટતા, ચોકસાઈ એ સમય મળે જોઈશું. જે ઇમ્પોર્ટન્ટ વાતો છે તે આપણે પહેલા કરી લઈશું. જે ઇમ્પોર્ટન્ટ વાતો છે, ફ્રેમ ચાલુ છે કે નહીં? ચાલુ છે. ફોન આવી ગયો તો વચમાં. ઇમ્પોર્ટન્ટ વાતો છે પહેલા કરી દઈશું જીનીટ માટે, અને એના પછી આપણે મેઝરમેન્ટના રિલેટેડ વાતો કરીશું. તો ચલો આગળ વધીએ. સૌથી પહેલા જોઈએ આપણે ભૌતિક રાશિ, કે ભૌતિક રાશિ શું હોય છે. સૌથી પહેલા આપણે જોઈએ ભૌતિક રાશિ. આને ઇંગ્લિશમાં કહેવાય ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર, ફિઝિકલ ક્વોન્ટિટી. તો શું છે ભૌતિક રાશિ? તો ભૌતિક રાશિ તમે ફિઝિક્સ નહીં, તમે નેચરમાં, કુદરતમાં કોઈ પણ ઘટનાનું વર્ણન કરવા માટે અલગ અલગ સંકલ્પનાઓની જરૂર પડે છે. કુદરતમાં બનતી ઘટનાઓનું વર્ણન કરવા ઘણી બધી સંકલ્પનાઓની જરૂર પડે છે. આ સંકલ્પનાઓને ભૌતિક રાશિઓ કહે છે. ચોપડીમાં હોઈ શકે અલગ ડેફિનેશન, પણ એનાથી ફરક પડતો નથી. તમે અહીંયા અત્યારે JEE નીટના રિલેટેડ વસ્તુઓ જે છે એ ભણો છો. બરાબર. ભૌતિક રાશિઓ કહે છે. આ જે ભૌતિક રાશિઓ છે એ 3 પ્રકારની હોઈ શકે. મૂળભૂત ભૌતિક રાશિઓ. આવી કોને કહેવાય રાશિ? ઉદાહરણ તરીકે હું તમને કહી દઉં છું. ચલો ઉદાહરણ બાજુમાં લખી દો. ઉદાહરણ જે છે એ બાજુમાં લખી દો. અંતરની જરૂર પડે, વેગની જરૂર પડે, સમયની જરૂર પડે, તાપમાનની જરૂર પડે, ઉર્જાની જરૂર પડે, તીવ્રતાની જરૂર પડે. ઘણી બધી હોઈ શકે, અસંખ્ય રાશિઓ છે. બરાબર. મૂળભૂત ભૌતિક રાશિઓ કોને કહેવાય? આવી રાશિઓ કોઈના ઉપર આધાર રાખતી નથી. આ પ્રકારની રાશિઓ કોઈ બીજા પ્રકારની રાશિઓ કે સંકલ્પના પર આધાર રાખતી નથી. તો તમારા સિલેબસમાં આવી 7 મૂળભૂત રાશિઓ તમને આપેલી છે. એ 7નું હું લિસ્ટ અહીંયા બનાવી દઉં છું, જેથી તમને સમજવામાં એને આસાની રહે. 1 અંતર, 2 સમય, 3 દળ, ક્રમનું એટલું મહત્વ નથી, 4 તાપમાન, 5 વિદ્યુત પ્રવાહ, 6 જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા શું છે?
પ્રકાશની તીવ્રતાનો, પ્રકાશ કેટલું તીવ્ર છે એનું એકમ છે, 10માં કદાચ આવી ગયું હશે. અને 7 તમારું છે દ્રવ્યનો જથ્થો એટલે કે મોલ. આ તો તમને ખબર હશે જ, બરાબર. તો આ 7 જે છે એ તમારી મૂળભૂત રાશિ છે. આને દર્શાવવા માટે તમે બીજી કોઈ રાશિઓનો ઉપયોગ કરતા નથી. અંતર, લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, કેટલું દૂર છે, કેટલું નજીક છે, એ બધું આવી ગયું. સમય તમને ખબર છે, દળ તમને ખબર છે, તાપમાન તમને ખબર છે, વિદ્યુત પ્રવાહ તમને ખબર છે, વિદ્યુત ભારનું જે વહન થાય છે એ કેવી રીતે કેટલું થશે એનું માપન છે, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. આ જે રાશિઓ છે એ મૂળભૂત રાશિઓ કહેવાય છે. આ જસ્ટ કોઈ પણ મેં જનરલ રાશિઓનું ઉદાહરણ આપ્યું છે. અને આ જે છે મૂળભૂત રાશિઓ, કે આ પ્રકારની રાશિઓ બીજા કોઈ પ્રકારની રાશિઓ કે સંકલ્પના ઉપર આધાર રાખતી નથી, અથવા આ રાશિઓની સમજૂતી બીજા પ્રકારની સંકલ્પના ઉપર આધાર રાખતી નથી. આવી રાશિઓને મૂળભૂત રાશિઓ કહે છે, બરાબર. અચ્છા, ચલો હવે આગળ જોઈએ આપણે. સંકલ્પના સમજવા માટે તમને ખબર છે, તમે ડે ટુ ડે લાઈફમાં કોઈ વસ્તુ લેવા જશો તો તમે કિલોગ્રામમાં માંગશો, મતલબ દળમાં માંગશો, બરાબર કે નહીં. તમે વારંવાર સમયની વાત કરો છો, દિવસ રાત. તો કોઈ પણ ઘટના છે એ રાશિઓથી એનું વર્ણન કરવામાં આવે છે. એક મૂળભૂત રાશિઓ થઈ ગઈ. હવે બીજા પ્રકારની રાશિઓ જોઈએ. ચાલો બીજા પ્રકારની રાશિઓ જોઈએ. સાધિત રાશિઓ, સાધેલી, સાધિત રાશિઓ. તો આનું થઈ જશે મૂળભૂત રાશિઓમાંથી ઉપજાવેલી રાશિઓને ડિરાઇવ્ડ એટલે કે સાધેલી અથવા સાધિત રાશિઓ કહે છે. એટલે કે 7 જે મૂળભૂત રાશિઓ છે, 7 કરતાં બી વધારે હોઈ શકે, પણ તમારા અભ્યાસક્રમમાં 7 છે એટલે 7ની ચર્ચા કરીએ છીએ આપણે. તો આ જે મૂળભૂત રાશિઓ છે, બરાબર, એનો ઉપયોગ કરીને બનાવેલી રાશિઓને તમે સાધિત રાશિઓ કહો છો. દાખલા તરીકે ઉદાહરણ આપું તમને, વેગ. તો વેગ થાય અંતર ભાગ્યા સમય. તો વેગ એ સાધિત રાશિ થઈ ગઈ. અચ્છા, દાખલા તરીકે પ્રવેગ. તો પ્રવેગ તમારું થઈ જાય વેગ ભાગ્યા સમય. તો આ થઈ જાય વેગ અંતર ભાગ્યા સમય ભાગ્યા સમય. તો જુઓ, અંતર અને સમય 2 રાશિઓ યુઝ થઈ, બરાબર. દાખલા તરીકે બળ, F બરાબર ma, બરાબર. એટલે દળ ગુણ્યા પ્રવેગ. તો આમાં દળ, વેગ, દળ, અંતર, સમય, સમય. તો 2 કે તેથી વધારે મૂળભૂત રાશિઓનો ઉપયોગ કરી અને જે રાશિઓ આપણે મેળવેલી હોય એને સાધિત રાશિ કહેવાય છે. દાખલા તરીકે ગતિ ઉર્જા, બરાબર. તો આ થઈ જાય 1/2 mv². તો m શું છે? દળ છે. અને આ શું છે? વેગ છે. તો આવી રાશિઓને સાધિત રાશિઓ કહે છે, બરાબર. તો આ જે રાશિઓ છે સાધિત રાશિઓ થઈ. સિમ્પલ છે, નોટ્સ બનાવજો, લખતા રહેજો સાથે સાથે, બરાબર. બહુ સિમ્પલ છે. તો આ રાશિઓ શું થઈ ગઈ? સાધિત રાશિઓ થઈ ગઈ. ઘણી બધી રાશિ છે. આ જે ચેપ્ટર છે એ તમારું 12માનું છેલ્લું ચેપ્ટર જ્યાં સુધી નહીં આવી જાય ને ત્યાં સુધી ચાલશે, અને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘણા બધા એકમ, ઘણી બધી રાશિઓ એવી હશે જે તમને અત્યારે સમજાશે નહીં, કારણ કે તમે અલગથી એને સમજશો. રાશિઓનો અભ્યાસ તમે કરશો દરેક ચેપ્ટરમાં નવી 4-5 રાશિઓ તમે ભણશો, જે તમે ક્યારે હોઈ શકે ના બી સાંભળી હોય. તો ક્યારેક કોઈ રાશિ ના સમજાય તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ચેપ્ટર મેં કીધું તેમ 12માના છેલ્લા ચેપ્ટર સુધી ચાલે છે. કોઈ રાશિ ના ખબર પડે તો ગૂગલ પર શોધી લો, કોઈ એકમ ના ખબર પડે તો ગૂગલ પર શોધી લો. પણ કોઈ ઇન્ફિરિયર ફીલ ના કરે કે યાર મને તો આ રાશિ ખબર જ નથી, કારણ કે ઘણી બધી રાશિઓ તમારા આ ચેપ્ટરમાં ઉલ્લેખ તમને બુક્સમાં મળશે કે તમને નહીં ખબર હોય, બરાબર. તો મેં તમને કીધું 7 રાશિઓ મૂળભૂત રાશિઓ, અને એના ઉપરથી સાધેલી રાશિઓને સાધિત રાશિઓ કહે છે. ચાલો ત્રીજો પ્રકાર જોઈએ, પૂરક રાશિઓ. ત્રીજો પ્રકાર જોઈએ પૂરક રાશિઓ, બરાબર. સપ્લિમેન્ટરી યુનિટ્સ.
પૂરક રાશિઓ. આમાં બે રાશિઓ છે, એક છે સમતલ કોણ અથવા ખાલી ખૂણું તમે કહેશો તો બી ચાલશે, અને બીજું છે ઘનકોણ. તો સમતલ કોણ કોને કહેવાય? તો સમતલ કોણ કોને કહેવાય એ સમજાવી દઉં. દાખલા તરીકે આ કોઈ અક્ષ છે, ત્યાંથી તમે કોઈ એંગલ ઉપર ચાલ્યા એનીવે, તો આની જોડે આ જે ખૂણો બનશે થીટા, તો આ થઈ ગયો તમારો ખૂણો થઈ ગયો, સમતલનો ખૂણો. દાખલા તરીકે મારું હાથ આમ છે તો આ 90 ડિગ્રી ગયો, બરાબર. આ સમતલ ખૂણો થઈ ગયું સિમ્પલી. જો આખું આમ ફરી જવું તો 180 ડિગ્રી થઈ જશે, બરાબર. એકમની વાત પછી કરીશું. આનું સૂત્ર થઈ જશે થીટા એટલે કે ખૂણો બરાબર ચાપ લંબાઈ. આ ચાપ લંબાઈ છે, આ ચાપ લંબાઈ છે, ચાપ લંબાઈ. આ વક્રાકાર છે ને, તો એને તમે સીધી કરો તો લંબાઈ જે થાય એને ચાપ લંબાઈ કહેવાય. યાદ રાખજો, ચાપ લંબાઈ ભાગ્યા ત્રિજ્યા. આ એની ત્રિજ્યા કહેવાય, બરાબર. આ એની ત્રિજ્યા કહેવાય, બરાબર. આ L છે, તો આ થઈ જાય L/R, બરાબર. અચ્છા, ઘનકોણ કોને કહેવાય? તો જો શંકુ માટે જે ખૂણો બનશે ને એ તમારું ઘનકોણ થઈ ગયું. દાખલા તરીકે આ અહીંયા એક આવું સમતલ બનશે, બરાબર. આ એક જે છે એ સમતલ બનશે, આને તમે કહેશો ઘનકોણ, બરાબર. બીજી રીતે કહું તો દાખલા તરીકે આવું કોઈ રચના હોય તો આ જે ખૂણો બન્યો સમતલ રચાશે ને, એક જો આ જે સમતલ બન્યો, ભાઈ આ સમતલ કોણ છે, પણ આ જે સમતલ બન્યો એ ઘનકોણ છે તમારો. આ જે સમતલ બન્યું એ ઘનકોણ છે, એક તકતી જેવું બનશે, અહીંયા તકતી જેવું બનશે. તો આનું જે સૂત્ર છે એ શું થઈ જશે? અહીંયા આ જે થીટા છે, ઘનકોણની વાત છે, બરાબર. એને બી હું થીટા નામ આપી દઉં, બરાબર. થીટા થઈ જશે A/R². R એટલે અહીંયાથી અંતર, બરાબર. સરખું જ અંતર હશે ને, અહીંયાથી આ અંતર, બરાબર. આ અંતર જ્યાં માપો છો ને ત્યાં અંતર, બરાબર. કેપિટલ R કરી દઉં ને, નહીં તો પાછું કોઈ વાંધો ઉઠાવશે. કેપિટલ R, બરાબર. આ હકીકતમાં DA/R² છે. એકદમ નાનું, નજીકનું નજીક લેવાનું, એકદમ નાનું, નજીકમાં નજીક લેવાનું, એકદમ નાનું, બરાબર. એટલા માટે DA/R². જ્યારે આવશે ત્યારે એની ચર્ચા આપણે કરીશું વિકલનવાળા પદની, પણ બહુ એટલો ઘનકોણનો એટલો ઉપયોગ થશે નહીં. આનું 100% તમારે ઉપયોગ થશે. તો અહીંયા મેં તમને 3 વસ્તુની માહિતી આપી કે રાશિઓ શું હોય છે, એમાં મૂળભૂત રાશિઓ, સાધિત રાશિઓ અને પૂરક રાશિઓ, બરાબર. નોટ આઈ હોપ તમે બનાવી લેશો, લખતા રહેજો. આગળ વધીએ, ચલો હવે એકમો સમજીએ, બરાબર. ખામોશિયાં ગુમ હૈ જરા. ભૌતિક કા લખ્યું છે? કોઈ છોકરીનું નામ લખ્યું છે એવું? ચાલો હવે એકમો, ભૌતિક એકમો અથવા એકમો, બરાબર. ભૌતિક એકમો અથવા એકમો. યુનિટ હદ વગરનું ઇમ્પોર્ટન્ટ, આના વગર તો બિલકુલ બી કામ નહીં ચાલે, બરાબર. યુનિટ. આ એકમો બી 3 પ્રકારના છે, પણ પહેલા સમજીએ કે એકમ છે શું. તો મેં તમને કીધું હતું કે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે, કોઈ પણ ભૌતિક રાશિને, ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે ને, લાઇટ બી ઓછી પડે છે આજે, નસીબ તમારા, વાદળ છે બહાર. કોઈ પણ ભૌતિક રાશિ બરાબર સંખ્યા ગુણ્યા એકમ, આવી રીતે દર્શાવાય છે, બરાબર. સંખ્યા જે છે એ મૂલ્ય દર્શાવે છે અને એકમ જે છે એ સરખામણી દર્શાવે છે. સમજો જરા, કોઈ પણ ભૌતિક રાશિ સંખ્યા ગુણ્યા એકમ. દાખલા તરીકે હું લખું લંબાઈ બરાબર 2 મીટર.
તો આનો મતલબ શું થયો જુઓ, 2 જે છે એ મૂલ્ય દર્શાવે છે અને આ સરખામણી કોના જોડે કરે છે? 1 મીટર જોડે, બરાબર. 2 મીટર એટલે 1 મીટરનું ડબલ થયું કે ના થયું? બરાબર. અચ્છા, દાખલા તરીકે હું સમય લખું t બરાબર 30 સેકન્ડ. તો અહીંયા જુઓ આ 30 શું બતાડે છે? એ મૂલ્ય બતાડે છે અને એની સરખામણી અહીંયા કોની જોડે છે? 1 સેકન્ડ જોડે છે કે 1 સેકન્ડ જેવા કેવા? કેટલા? 30, બરાબર. દાખલા તરીકે તાપમાન, ઠીક છે, તાપમાન બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ. તો આ 27 જે છે એ મૂલ્ય દર્શાવે છે. કેટલું મૂલ્ય દર્શાવે છે? જેવું 1 ડિગ્રી હોય છે એવા 27. સરખામણી કોના જોડે કરી છે? એકમ જોડે, 1 એકમના મૂલ્ય જોડે, એટલા માટે એનું નામ એકમ છે. દાખલા તરીકે હજુ તમને ઉદાહરણ આપી દઈએ. વેગ હું કહું 100 મીટર પ્રતિ સેકન્ડ, 100 મીટર પ્રતિ સેકન્ડ. તો 100 જે છે એ મૂલ્ય છે કોના જોડે સરખામણી કરી? 1 મીટર પ્રતિ સેકન્ડ જોડે. તમે સમજી જશો 1 મીટર પ્રતિ સેકન્ડનો મતલબ શું હોય? 1 સેકન્ડમાં 1 મીટર અંતર કપાયું. 100 મીટર પ્રતિ સેકન્ડનો મતલબ શું થાય? 1 સેકન્ડમાં 100 મીટર અંતર કપાયું. તો આની તમે સરખામણી કેવી રીતે કરશો કે અચ્છા 1 સેકન્ડમાં 1 મીટર, તો 1 સેકન્ડમાં 100 મીટર. તો આ જે છે એ સરખામણી છે અને આ જે છે એ મૂલ્ય છે. તો કોઈ પણ રાશિ, વ્યાખ્યા જોઈશું પહેલા સમજી લો, વ્યાખ્યાનું જોઈશું પહેલા સમજી લો, બરાબર. વરસાદ ચાલુ થઈ ગયો છે, કોંગ્રેચ્યુલેશન્સ. અચ્છા, તો આ થઈ ગયું ભૌતિક રાશિ બરાબર સંખ્યા ગુણ્યા એકમ. તો આ એકમ તમારે શીખવાનું છે કે એકમ છે શું, બરાબર. અને ખબર બી તમને પડી ગઈ હશે કે ભૌતિક રાશિને દર્શાવવા માટે, ભૌતિક રાશિનું મૂલ્ય દર્શાવવા માટે એકમ એ એક અગત્યની વસ્તુ છે. ભૌતિક રાશિનું મૂલ્ય દર્શાવવા માટે કે સમજવા માટે એકમ બહુ અગત્યની વસ્તુ છે. ચલો, કોઈ પણ ભૌતિક રાશિ, કોઈ પણ ભૌતિક રાશિ અથવા સંકલ્પનાનું સંકલ્પનાને સંખ્યાત્મક અથવા મૂલ્યાત્મક, સંખ્યાના સ્વરૂપમાં ટૂંકમાં, કોઈ પણ ભૌતિક રાશિ અથવા સંકલ્પનાને સંખ્યાત્મક કોઈ પણ ભૌતિક રાશિ અથવા સંકલ્પનાને સંખ્યાત્મક રીતે દર્શાવવા માટે જરૂરી સરખામણીને રફ વ્યાખ્યા છે. સમજી લો, તમે સમજો એ અગત્યનું છે. 11માં તમારા બોર્ડ નથી, તમે જીનીટ માટે ભણો છો, બરાબર ને? એટલે કન્સેપ્ટની સમજૂતી બહુ જરૂરી છે. અહીંયા તમારે એવા દાખલા નહીં પૂછાય કે બેઠા ચોપડીના તમે ઓલરેડી જેવા 10માં થતું હતું કે આ એકમમાંથી આ દાખલો પૂછાશે, આ એકમમાંથી આ પ્રશ્ન પૂછાશે, અહીંયા એવું થશે નહીં. એટલે તમે સમજો, કોઈ પણ ભૌતિક રાશિ, મેં તમને સમજાવી દીધું છે ઓલરેડી, ખાલી વ્યાખ્યા સમજી લો. કોઈ પણ ભૌતિક રાશિ અથવા સંકલ્પનાને સંખ્યાત્મક રીતે દર્શાવવા માટે જરૂરી સરખામણીને એકમ કહે છે. આ એકમમાં બી 3 વસ્તુ બનશે: મૂળભૂત એકમ, મૂળભૂત એકમ, આમાં બી સેમ વ્યાખ્યા. આવા એકમો ની સમજૂતી કોઈ બીજા એકમ ઉપર, કોઈ બીજા એકમો પર આધાર રાખતી નથી. તો આમાં હું તમને શું કરું, ટેબલ બનાવીને જ બતાડી દઉં કે આવા એકમો કયા કયા છે. તો દાખલા તરીકે રાશિ પહેલા લખી દઉં, દળ. તો આનું એકમ છે કિલોગ્રામ અથવા ગ્રામ બી તમે લઈ શકો, સેન્ટીગ્રામ લઈ શકો. લંબાઈ, આનું એકમ છે મીટર. નંબર 3 સમય, આનું એકમ છે સેકન્ડ. નંબર 4
તાપમાન, આનું એકમ ડિગ્રી સેન્ટીગ્રેડ, કેલ્વિન હોઈ શકે, ફેરનહીટ હોઈ શકે, આ કિલોગ્રામ હોઈ શકે, પાઉન્ડ હોઈ શકે, આ પ્રકાશ વર્ષ હોઈ શકે, અહીંયા પ્રકાશ વર્ષ યાદ રાખો લંબાઈનો એકમ છે, કલાક હોઈ શકે, મિનિટ હોઈ શકે, કશું બી હોઈ શકે, બરાબર. 5 દ્રવ્યનો જથ્થો, મૂલ એકમ છે આનો. 6 વિદ્યુત પ્રવાહ, આનું એકમ છે એમ્પિયર. 7 જ્યોતિ તીવ્રતા એટલે કે લ્યુમિનસ, આનું એકમ છે કેન્ડેલા. બરાબર. તો આ મૂળભૂત તમારા અભ્યાસક્રમમાં 7 છે એટલા માટે 7 દર્શાવે છે. આવા એકમો જે છે એની સમજૂતી અથવા એની સંકલ્પનાની સમજૂતી કોઈ બીજા એકમો ઉપર આધાર રાખતી નથી, એના જાતે જે છે એના ઉપર જ આધાર રાખે છે. બરાબર. અચ્છા, ચલો હવે સાધિત એકમો. એમ તો 2 અલગ અલગ ચલાવવાની જરૂર નથી, રાશિઓ અને એકમો, પણ ચલાવી દઈએ, વાંધો નહીં, સમજાય. સાધિત એકમો, આવા એકમોની સમજૂતી મૂળભૂત એકમો પર રહેલી છે. અથવા બીજી વ્યાખ્યા શું થાય કે એવા એકમો જે મૂળભૂત રાશિઓ પરથી ઉપજાવેલા એકમો છે. બરાબર. એવા એકમો જે મૂળભૂત રાશિઓ પરથી ઉપજાવેલા છે તેવા એકમોને સાધિત એકમો કહે છે. ઉદાહરણ આપી દઈએ. દાખલા તરીકે વેગ. વેગ થાય અંતર ભાગ્યા સમય અને આનું એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. યાદ રાખી લેજો. અચ્છા, દાખલા તરીકે પ્રવેગ. પ્રવેગ થાય વેગ ભાગ્યા સમય, તો આનું એકમ થાય વેગનું મીટર પ્રતિ સેકન્ડ અને સેકન્ડ, તો આ થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 5 વખત લખી નાખજો જો બને તો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, હદ વગરનું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અચ્છા, દાખલા તરીકે ક્ષેત્રફળ. તમને લાગશે ક્ષેત્રફળ તો એકનું જ બને છે. ના, લંબાઈના L સ્ક્વેર થાય, L ગુણ્યા B થાય. આનું એકમ શું છે? મીટર સ્ક્વેર છે. કદ મીટર ક્યુબ થાય. બરાબર. દાખલા તરીકે બળ એટલે F બરાબર ma, તો આનું એકમ માસનું એકમ થાય કિલોગ્રામ અને પ્રવેગનું અહીંયાથી જુઓ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો મૂળભૂત ઉપરથી સમજો છો ને, કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આખો એક યુનિટ છે, આખો એકમ છે. તો તમે મૂળભૂત એકમોનો ઉપયોગ કરીને સમજો છો. દાખલા તરીકે કાર્ય થાય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળનું તમને મળી ગયું છે કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર અને અંતર બળ ગુણ્યા અંતર છે તો મીટર, તો આ થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો આવા એકમો જે છે એને સાધિત એકમો કહે છે, જે એવા એકમો જે મૂળભૂત એકમો પરથી તારવેલા એકમો છે. એકમ કેમ જરૂરી છે મેં તમને કહી દીધું. તમે અને યોગ્ય એકમો જરૂરી છે. બરાબર. તમે દાખલા તરીકે કરિયાણાની દુકાનમાં ખાંડ લેવા ગયા તો શું કહેશો? 100 ખાંડના દાણા આપો કે 250 ગ્રામ આપો, 500 ગ્રામ આપો, 1 કિલો આપો. બરાબર ને? દળના એકમમાં તમે બોલશો 500 ગ્રામ આપો, 250 ગ્રામ આપો, 250 ગ્રામ આપો, 1 કિલો આપો. તો એનો મતલબ એમ થયો કે યોગ્ય ઘટનાને વર્ણવવા માટે યોગ્ય રાશિ અને યોગ્ય એકમની જરૂર પડે છે અને એની સમજૂતી બહુ જ જરૂરી છે. બરાબર. અચ્છા, આ 2 નંબર છે ભાઈ. હું 2 નંબર નથી, પણ આ ટોપિક 2 નંબરનો છે. બરાબર. આ નંબર 2. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. ચાલો. અચ્છા, નંબર 3 પૂરક એકમો. નંબર 3 પૂરક એકમો. આની કોઈ વ્યાખ્યા નથી, ડાયરેક્ટ સમજૂતી જ છે. નંબર 3 પૂરક એકમો. તો 1 સમતલ કોણ. બરાબર.
આનું એકમ છે રેડિયન. આનું એકમ શું છે? જ્યારે બી તમે નવી રાશિ ભણશો ને, જ્યારે બી તમે નવી રાશિ ભણશો, અને આને લખાય છે રેડ. જ્યારે બી તમે નવી રાશિ ભણશો ત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ પડશે તમારા માટે કે એનું એકમ શું છે. હદ વગરનું ઇમ્પોર્ટન્ટ થઈ જશે જ્યારે બી નવી રાશિ ભણશો. બરાબર? એનું પૂછાય છે પરીક્ષામાં કે આ પર્ટિક્યુલર રાશિનો એકમ શું છે. બરાબર? અચ્છા, સમતલ કોણનો એકમ છે રેડિયન, અને રેડિયનનું તમને ઓલરેડી મેથેમેટિકલ ટૂલ અથવા મેથ્સ ફોર ફિઝિક્સ નામની જે સિરીઝ છે એમાં 4 એપિસોડ છે. પ્લેલિસ્ટમાં જઈને ચેક કરો ચેનલ પર, ત્યાં મળી જશે તમને. તો અહીંયા 2 પાઈ રેડિયન બરાબર 360 ડિગ્રી થાય. જો આ ના સમજણ પડી હોય તો પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી થાય. બરાબર? પાઈ બાય 2 રેડિયન બરાબર 90 ડિગ્રી થાય. અચ્છા, બીજું છે ઘનકોણ. બરાબર? તો આ ઘનકોણનો એકમ છે સ્ટેરેડિયન. બરાબર? STEREDIAN. આનો એકમ છે સ્ટેરેડિયન. એટલું યુઝ થશે નહીં, એટલી ડિટેલમાં જતા નથી, ફાલતુનું લોડ વધારે લેવાનો નહીં. તો અહીંયા આનો એકમ થઈ જશે સ્ટેરેડિયન. બરાબર? હોઈ શકે વરસાદના કારણે નોઇસ આ વિડીયોમાં તમને જોવા મળી શકે છે, કારણ કે વરસાદનો અવાજ ભયંકર છે આજે. તો આ ઘનકોણ એકમ એનું થઈ જશે સ્ટેરેડિયન. અચ્છા, આગળ વધીએ. ચાલો, એકમ પદ્ધતિઓ. એકમ પદ્ધતિઓ જુદા જુદા દેશમાં શું નાના ગામે ગામે બી એકમ પદ્ધતિઓ બદલાતી હોય છે. દાખલા તરીકે તમને ખબર હશે કે તમે 250 ગ્રામ કે કિલો કે 500 ગ્રામ એવા એકમો સાંભળ્યા હશે. તમે 500 મિલીલીટર પ્રવાહી માટે સાંભળ્યું હશે. તોલા તમે શબ્દ સાંભળ્યો હશે. ગોલ્ડ અને પ્લેટિનમ જેવી રેર ધાતુઓ જે છે મોંઘી, જે નાની માત્રામાં લેવામાં આવે છે, 10 ગ્રામ બરાબર 1 તોલા થાય. એવી જ રીતે તમે સાંભળ્યું હશે લીટરની જગ્યાએ કે શેર દૂધ, પાશેર, અડધો શેર. ગામડાઓમાં બધા એકમો પ્રચલિત છે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ એકમ પદ્ધતિઓ વપરાય છે. એ એકમ પદ્ધતિઓ મેન જે છે એ ભણીશું. દરેક ગામની તો ભણવાનું શક્ય નથી, પણ મેન જે છે એ ભણીશું. દાખલા તરીકે યુરોપમાં ખાસ કરીને જે એકમ પદ્ધતિ વપરાય છે એ છે FPS પદ્ધતિ. તમારે GNET માટે કામનું નથી, બોર્ડમાં કદાચ પૂછાઈ જાય. તો આ શું છે કે આમાં જે લંબાઈનો એકમ છે એ ફૂટ છે. બરાબર? દળનું જે એકમ છે એ પાઉન્ડ છે, અને સમયનો જે એકમ છે એ સેકન્ડ છે. બરાબર? તો આને કહેવાય FPS પદ્ધતિ. આને કહેવાય FPS પદ્ધતિ. દાખલા તરીકે હું એમ કહું, મારું વજન અહીંયા કે મારું વજન પર છે 80 કિલોગ્રામ છે માની લો. તો તમે યુરોપિયન કન્ટ્રીઝમાં અને અમેરિકામાં બી ઘણા બધા સ્ટેટ્સમાં એ પાઉન્ડમાં બોલે છે. બરાબર? અને LBS સંજ્ઞા બી બહુ ભયંકર છે. એનીવે સંજ્ઞામાં નહીં જઈએ, એ દળ જે છે પાઉન્ડમાં બોલે છે. તો આપણને તો ખબર પડે જ નહીં એમાં. અચ્છા, બીજી એકમ પદ્ધતિ શું છે? બીજી એકમ પદ્ધતિ છે MKS. બરાબર? આમાં જે લંબાઈનો એકમ છે એ મીટરમાં, દળનું જે એકમ છે એ કિલોગ્રામમાં, અને સમયનું જે એકમ છે એ સેકન્ડમાં. એટલે આ થઈ ગયું MKS. બરાબર? ત્રીજી જે પદ્ધતિ છે એ છે MKSA. બરાબર? આમાં લંબાઈ મીટરમાં, દળ કિલોગ્રામમાં, સમય સેકન્ડમાં, અને વીજ પ્રવાહ જે છે એ એમ્પિયર જે છે એકમ એમાં માપવામાં આવે છે. તો આ FPS, MKS, MKSA બીજી ઘણી બધી પદ્ધતિઓ હોઈ શકે.
બીજી ઘણી બધી પદ્ધતિઓ હોઈ શકે, પણ આ જે છે શું કહેવાય યુનિવર્સલી નોટ યુનિવર્સલી ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ છે સમહાઉ, બરાબર. પણ જે ચોથી છે એ તમારા માટે બહુ જ અગત્યની છે અને એ છે એસઆઈ પદ્ધતિ. તમારે આમાં જ કામ લેવાનું છે ફિઝિક્સમાં. એસઆઈ સિસ્ટમ ઇન્ટરનેશનલ મેથડ અથવા પદ્ધતિ, આનું નામ છે આખું સિસ્ટમ. ક્યારે શોધ થઈ, મતલબ ક્યારે અસ્તિત્વમાં આવી, એ બધું એનસીઆરટીની ચોપડીમાં એક વખત વાંચી લેજો. ક્યાં આગળ અસ્તિત્વમાં આવા બધા પ્રશ્નો પૂછાતા નથી, પણ વાંચી લેજો એક વખત એનસીઆરટીની ચોપડી. સારું ડોક્યુમેન્ટ છે, એનસીઆરટીની ચોપડી વાંચવી જોઈએ. તો ચોથા નંબરની પદ્ધતિ હું તમને અલગથી લખાવું છું. એમાં ટોટલ 7 મૂળભૂત એકમો જે છે એ વર્ણવવામાં આવે છે. જરૂર કેમ પડી સિસ્ટમ ઇન્ટરનેશનલની એ તમને કહી દઉં. તો પ્રોબ્લેમ શું છે કે દાખલા તરીકે હું દુનિયાના કોઈ બીજે ખૂણે જઉં અને હું કિલોગ્રામમાં વાત કરતા હોઉં ને પેલાને માત્ર પાઉન્ડમાં જ સમજણ પડતી હોય. મેઇન રિસર્ચમાં દાખલા તરીકે નાસા જેવી સંસ્થા છે, તો એક યાન છે અપોલો કરીને, હવે 6 છે કે 7 છે મને યાદ નથી, પણ એમાં સાયન્ટિસ્ટની ટીમ હોય છે. એક સાયન્ટિસ્ટની ટીમ કમ્પ્યુટર સોફ્ટવેર પર કામ કરતી હોય છે. એ લોકો માની લો FPS પદ્ધતિનો એ અમલ કરતા હોય છે, બરાબર. અને જે અમેરિકન જે ડ્રાઈવર હોય છે, ડ્રાઈવર એટલે એ વખત તો માનવ સહિત યાન નહોતા, માનવ રહિત. ડ્રાઈવર એટલે જે લેબમાં બેઠા બેઠા કમ્પ્યુટર પર ઓપરેટ કરીને એને ચલાવશે. તો એક સોફ્ટવેર બનાવતા હતા અને બીજાને ચલાવવાનું કામ કરતા હતા. તો એ ચલાવવાવાળા માની લો એસઆઈ પદ્ધતિ યુઝ કરતા હતા, બરાબર. તો અચ્છા CGS એક રહી ગઈ, CGS અને MKS હતી, બરાબર. આને તમે 5 નંબર આપી દો. MKS ઉપરથી એક બીજી છે 4 નંબર CGS. આમાં જે લંબાઈ છે એ સેન્ટીમીટરમાં, જે દળ છે એ ગ્રામમાં અને જે સમય છે એ સેકન્ડમાં. તો હા, એક જે છે એક ટીમ આ અગત્યની છે, બરાબર, સૌથી અગત્યની આ છે. એક ટીમે માની લો કે આ પદ્ધતિ વાપરી સોફ્ટવેર વાળાએ, અને બીજી ટીમે માની લો MKS પદ્ધતિ. તમે વિચારો સેન્ટીમીટર અને મીટરમાં ફરક કેટલો છે? 100 ગણો ફરક છે. સેન્ટીમીટર 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો પેલા જે જર્મન કે યુરોપિયન સાયન્ટિસ્ટ હતા એમણે સોફ્ટવેરમાં ઇનપુટ બધા CGS પ્રમાણે આપ્યા, અને જે ડ્રાઈવર હતા ચલાવનારા એ લોકોએ ઇનપુટ જે આપ્યા એ MKS પ્રમાણે હતા. અને એ અપોલો 11 લગભગ 800 થી 1500 કરોડ એ જમાનામાં, કયા જમાનામાં યાદ નથી, 15-20 વર્ષ થયા હશે, આખું મિશન ફેલ થઈ ગયું. પેલોડ પર જ એ આખું તહેસ નહેસ થઈ ગયું, બળીને ખાક થઈ ગયું આખું. જસ્ટ થોડું ઉપર ગયું અને એ ફૂટી ગયું. તો તમે વિચારો એકમ અને માપન પદ્ધતિમાં એકમો કેટલા જરૂરી છે, અથવા સમાન એકમ પદ્ધતિ હોવી કેટલી જરૂરી છે. તો આવા ઘણા બધા પ્રોબ્લેમના કારણે પછી નક્કી થયું કે ભાઈ આવું ના ચાલે. તમે રિસર્ચ પર્પઝ કે પછી ડે ટુ ડે લાઈફના પર્પઝ એક જેવા એકમો, સ્વીકૃત એકમો રાખો. તો કોઈ પણ જગ્યાએ માણસ જાય તો વ્યવહારુ મતલબ કમ્યુનિકેશનમાં એઝ વેલ એઝ રિસર્ચમાં કોઈ 2 ટીમો એક સાથે કામ કરતી હોય કે 10 ટીમો, તો એ સાતત્યતા જળવાઈ રહે. અને એટલા માટે સિસ્ટમ ઇન્ટરનેશનલનો વિકાસ થયો. હું એમ નથી કહેતો કે સિસ્ટમ ઇન્ટરનેશનલનો વિકાસ અપોલો યાનના ફૂટવા કે તૂટવા પછી થયો, એના પહેલા પણ મેઇન વાતો આવી છે કે આવા બધા પ્રોબ્લેમ્સ પહેલા બી થતા હતા. એના કારણે સિસ્ટમ ઇન્ટરનેશનલ ને સર્વ સ્વીકૃતિ આપી. આખા દુનિયામાં બધા જ સિલેબસમાં જ્યાં આગળ અંડર ગ્રેજ્યુએટ ચાલે છે, એશિયાટિક નોન એશિયાટિક કન્ટ્રીમાં દરેક જગ્યાએ સિસ્ટમ ઇન્ટરનેશનલ ડિટેલમાં ભણાવવામાં આવે છે, જેથી કરીને યુનિવર્સલી સાતત્યતા જળવાઈ રહે, સમાનતા જળવાઈ રહે, બરાબર. એસઆઈ પદ્ધતિની વાત કરીએ હવે. એસઆઈ પદ્ધતિની વાત કરીએ. આનું નામ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. અચ્છા, આમાં 7 રાશિઓનો એમણે સમાવેશ કર્યો. તો અહીંયા હું સૌથી પહેલા લખું ભૌતિક રાશિ, એકમ, સંજ્ઞા. ભૌતિક રાશિ, એકમ, સંજ્ઞા. અચ્છા, તો નંબર 1 દળ. દળનો એકમ એમણે સ્વીકાર્યો કિલોગ્રામ, બરાબર. કિલોગ્રામ લખી લેજો કોઈ જગ્યાએ. ચલો એકમ અહીંયા આખું જ લખું, કિલોગ્રામ. અને આની સંજ્ઞા છે કેજી. સ્મોલ કે સ્મોલ જી યાદ રાખજો. K. G. નથી, K. G. બી નથી અને kg બી નથી.
સ્મોલ કેજી. આ લખવાની એક રીત છે, 11માના જૂના સિલેબસમાં હતી, ઇમ્પોર્ટન્ટ છે પણ અત્યારે નથી, તો યાદ રાખી લો કેજી. બરાબર. અચ્છા, નંબર 2 યાદ રાખી લો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, 10 વખત લખી નાખજો લખ્યું હોય તો હોમવર્કમાં. લંબાઈનો એકમ જે છે એ છે મીટર. બરાબર. આની સંજ્ઞા છે એમ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું આવી ગયું. બરાબર. નંબર 3 સમય. સેકન્ડ સંજ્ઞા છે સ્મોલ એસ, પેલું સ્મોલ એમ છે. બરાબર. નંબર 4 તાપમાન આપી દઈએ. તાપમાન. બરાબર. આની સંજ્ઞા છે કે. બરાબર. અચ્છા, આના દળ માટે બી ભૌતિક રાશિની બી તો સંજ્ઞા છે. ચલો એ કૌંસમાં લખી દો. માસ, લેન્થ, ટી, કેપિટલ ટી, અને અહીંયા આનું એકમ છે કેલ્વિન કે. કેપિટલ કે લખો છો. બરાબર. કેપિટલ કે યાદ રાખી લેજો. કેપિટલ કે. ચલો અત્યારે તમને આવું કરી દઉં એટલે કેપિટલ કે સમજી લેજો તમે. અચ્છા, 5 ડિગ્રી સેલ્સિયસ નથી, કેલ્વિન છે. ડિગ્રી સેલ્સિયસ જોડે બી તમે કામ કરશો. 5મું લઈ લો, વિદ્યુત પ્રવાહ. આની સંજ્ઞા છે સ્મોલ આઈ કે કેપિટલ આઈ. આનું એકમ છે એમ્પિયર અને આને લખાય એ, કેપિટલ એ. નંબર 6 દ્રવ્યનો જથ્થો. આનું એકમ છે મોલ. અહીંયા કેપિટલ એમ લખી શકો તમે. એકમ છે એનો મોલ. બરાબર. 7 જ્યોતિ તીવ્રતા. બરાબર. લ્યુમિનન્સ એલ, અમુક વખત કેપિટલ એલ વપરાય છે લ્યુમિનન્સ માટે. આનું એકમ છે કેન્ડેલા. સંજ્ઞા છે એની સીડી. તમારે મેન સંજ્ઞા જોડે લેવા દેવા છે. બરાબર. અચ્છા, તો આ જે છે એ 7 ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ એક વખત. હા, છે ફ્રેમમાં. ચલો, તો આ જે 7 છે એ મૂળભૂત રાશિઓ જ છે, તમે જોઈ શકો છો અહીંયા. પણ એને સિસ્ટમ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય સ્વીકૃત છે. તમે કોઈ પણ દુનિયાના ખૂણે જાઓ અથવા ફિઝિક્સમાં ખાસ કરીને તમે જે બી કામ લેશો એ એસઆઈ પદ્ધતિમાં લેશો. કોઈ બીજી પદ્ધતિમાં આપેલું હોય તો તમે એસઆઈમાં ફેરવવું પડશે. એને ફેરવતા બી શીખવાડીશું તમને જ્યારે જરૂર પડશે ત્યારે. પણ આ 5 થી 10 વખત લખી લો, લખવું હોય તો, અને આને મગજમાં બેસાડી લો કે સંજ્ઞા શું છે, રાશિની સંજ્ઞા શું છે, એકમની સંજ્ઞા શું છે, અને આ કહેવા શું માગે છે. આમની વ્યાખ્યા બી હોય છે ચોક્કસ. આમની વ્યાખ્યા પણ એ તમને એનસીઆરટીની ચોપડીમાં મળી જશે, એટલે અહીંયા હું ડિટેલમાં નહીં કહું. એનસીઆરટીનું ડોક્યુમેન્ટ અથવા ચોપડી જે છે ત્યાં ચેપ્ટર લાઇન ટુ લાઇન વાંચજો, ભૂલતા નહીં. બરાબર. આ લેક્ચર અટેન્ડ કર્યા પછી તમને ઘણી બધી ખબર પડી જશે કે આને વ્યાખ્યાયિત કરતી ઘટનાઓ બી હોય છે. કારણ કે મેં તમને કીધું ને, આ બધી સરખામણી છે. 1 કિલો, દાખલા 10 કિલોગ્રામ, એનો મતલબ તમને 1 કિલોગ્રામ શું છે એનો અહેસાસ હોવો જોઈએ ને, તો ખબર પડશે કે 10 કિલોગ્રામ શું છે. તો 1 કિલોગ્રામ એટલે શું? તો એના પ્લેટિનમનો અમુક ચોક્કસ સંખ્યાના અણુઓ ભેગા કરી અને બોલ 3 કે 4 બનાવી અને દુનિયાના અલગ અલગ ખૂણે રાખવામાં આવે છે. એ ચોરી બી થઈ જાય છે. બરાબર. દાખલા તરીકે એ વ્યાખ્યાયિત કરતી ઘટના છે, કાયમી હોવી જોઈએ, આસાનીથી ઉપલબ્ધ હોવી જોઈએ, તો જ કામનું. બરાબર. દાખલા તરીકે 1 સેકન્ડની ચલો વ્યાખ્યામાં નહીં પડી અત્યારે, એટલું કામનું નથી. તો આટલું તમે નોંધી લો. આટલું તમે નોંધી લો ફટાફટ, પછી આગળ વધીએ ડાયસ. ચલો, તો આ સિસ્ટમ ઇન્ટરનેશનલ થઈ. સિસ્ટમ ઇન્ટરનેશનલ તમારે ભરપૂર કામમાં આવશે, તો જરા બી એને મિસ કરતા નહીં. ચાલો, આટલું પૂરું થયા પછી હવે આપણે જોઈએ પારિમાણિક સૂત્ર. ચોપડીના ફ્લોમાં નથી ચાલતું આ ચેપ્ટરમાં. ચલો, પરિમાણ અથવા
પારિમાણિક સૂત્રો. નવા એકમ બનાવવા માટે નવા સમીકરણ બનાવવા માટે બનાવેલા સમીકરણ સાચા છે કે ખોટા છે એની સત્યાર્થતા ચકાસવા માટે અને બીજી બધી એકમોના રિલેટેડ ગણતરી કરવા માટે પારિમાણિક સૂત્ર જે છે એ બહુ અગત્યના છે. તો પરિમાણ છે શું? પરિમાણ જે છે એ ઘાત છે. પરિમાણ જે છે એ ઘાત છે. ચાલુ છે કે નહીં ફ્રેમ? ચાલુ છે. તો હું તમને એમ કહેતો હતો કે પરિમાણ શું છે? એ ઘાત છે. વ્યાખ્યા તો સમજૂતી આની શું થઈ શકે? કોઈ પણ ભૌતિક રાશિને કોઈ પણ ભૌતિક રાશિને, ખાસ કરીને સાધિત રાશિને, કારણ કે પેલી રાશિઓની સમજૂતી આસાન છે. કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત રાશિના સ્વરૂપમાં દર્શાવવા માટે આપેલ રાશિને મૂળભૂત રાશિની ઘાતના સ્વરૂપમાં દર્શાવવા. કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત રાશિના સ્વરૂપમાં દર્શાવવા. કેવી રીતે? તો આપેલ રાશિને મૂળભૂત રાશિની ઘાતના સ્વરૂપમાં દર્શાવવાની પદ્ધતિને પરિમાણ કહે છે. રફ વ્યાખ્યા છે, ફરીથી કહું છું. કોઈ ટીચર જોતા હોય તો કે યાર શું સમજાવે છે, તો રફ વ્યાખ્યા છે, બરાબર ને? તો કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત રાશિ, ખાસ કરીને સાધિત રાશિ, કારણ કે મૂળભૂત રાશિ તો તમે સમજી જશો. તો કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત રાશિના સ્વરૂપમાં દર્શાવવા માટે આપેલ રાશિને મૂળભૂત રાશિની ઘાતના સ્વરૂપમાં દર્શાવવાની પદ્ધતિને પરિમાણ કહે છે. પહેલા સમજાવી દઉં, વ્યાખ્યા તમે ઓટોમેટિક સમજી જશો. વ્યાખ્યા નહીં બી સમજો તો વ્યાખ્યા પૂછાતી નથી કે પારિમાણિક સૂત્ર કોને કહેવાય, પરિમાણ કોને કહેવાય. સમજી લો મેથડ શું છે, પણ ઉપયોગ શું છે એનો? કે કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત રાશિના સ્વરૂપમાં દર્શાવવાની મેથડ છે, પણ કેવા? ઘાતના સ્વરૂપમાં. કેવા? ઘાતના સ્વરૂપમાં. તો પરિમાણનો મતલબ થાય છે ઘાત. પરિમાણનો મતલબ થાય છે ઘાત. તો આના માટે બી ચોક્કસ પરિમાણ નક્કી કરવામાં આવ્યા છે. આના માટે બી ચોક્કસ પરિમાણ નક્કી કરવામાં આવ્યા છે. મૂળભૂત રાશિઓના ચોક્કસ પરિમાણ નક્કી કરવામાં આવ્યા છે. રાશિ અને એની સંજ્ઞા અહીંયા કેવી રીતે દર્શાવવામાં આવે છે એ તમને કહી દઉં. દાખલા તરીકે દળ અથવા માસ. રાશિની સંજ્ઞા મેં અહીંયા આપી દીધી. તો આને જે છે એ કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ એમ. કશું ના હોય તો તમે 1B લખી શકો. કશું ના હોય તો તમે 1B લખી શકો. આને તમે આવું બી લખી શકો. ચલો એના પછી ચર્ચા કરીએ આને. લંબાઈ L. આને આવી રીતે મોટા કૌંસમાં, બિગ બ્રેકેટમાં મોટા કૌંસમાં દર્શાવવામાં આવે છે. દળને કેપિટલ M, લંબાઈને કેપિટલ L. સમયની સંજ્ઞા T છે. આને દર્શાવવા માટે કેપિટલ T વપરાય છે. કમ્પલસરી એને મોટા કૌંસમાં દર્શાવવામાં આવશે. આ જ એને પરિમાણ બતાડશે, બરાબર? કશું નથી એનો મતલબ શું? અહીંયા 1 1 1 એક પાવર છે, બરાબર? અચ્છા, એમ તો આ ત્રણ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે મેથડ છે એને MLT મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અચ્છા, તાપમાન. આની તાપમાનની સંજ્ઞા ખબર છે તમને? કેપિટલ T છે. અને આને T તો ઓલરેડી સમય માટે અપાઈ ગયું છે, તો આની જે થશે એ K થશે. કેલ્વિન માટે K. પણ યાદ રાખજો બધા કેપિટલ છે. આ જે મેથડ છે એ MLT મેથડ તરીકે પણ તમે સાંભળશો આનું નામ. તાપમાન, દળ, લંબાઈ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ. આને કેપિટલ A વડે દર્શાવવામાં આવે છે. દ્રવ્યનો જથ્થો
જે છે એ આવી રીતે દર્શાવવામાં આવે છે અને જે જ્યોતિ તીવ્રતા છે એને સીડી આવી રીતે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા જુઓ, અહીંયા દળનું કેટલું પરિમાણ છે? 1. તો તમે આને આવી રીતે બી લખી શકો, લખવું હોય તો m1 l0 t0 તમે આવી રીતે બી લખી શકો, m l0 t0. કશું ના લખેલું હોય એનો મતલબ 1 ઘાત l0 t0. એ મોલ સીડી કેમ 0 નથી દર્શાવ્યા? કારણ કે એની જરૂર નહીં પડે વધારે, નહીં તો આ કૌંસ કાઢી અને તમે મોલ 0 કરી દો, એ 0 કરી દો, સીડી 0 કરી દો. એનો મતલબ અહીંયા દળનું એક પરિમાણ છે. તમે આવી રીતે લખશો તો બી ચાલશે, આવી રીતે લખશો તો બી ચાલશે, આવી રીતે લખશો તો બી ચાલશે. બરાબર? આ થઈ જશે m0 l1 t0 અથવા આને લખી દો m0 l1 t0. કશું નહીં, જે રીતે તમે લખો, જે આ મેથડ દર્શાવું છું કે કેવી રીતે લખાય આને. બરાબર? આ જે છે એ લખાય m0 l0 t1 અથવા તમે લખી દો m0 l0 t. બસ. અને આવી રીતે લખવું હોય તો બી વાંધો નહીં, આ રીતે લખવું હોય તો બી વાંધો નહીં, આ રીતે લખવું હોય તો બી વાંધો નહીં, આ રીતે લખવું હોય તો બી વાંધો નહીં. આ તમે દર્શાવશો m0 l0 t0 k1 અથવા m0 l0 t0 k અથવા માત્ર આવી રીતે. તમે કહેશો ઉપર કેમ કે એ મોલ અને કેન્ડેલા 000 નથી દર્શાવ્યા? તો તમારે મોટા ભાગે MLT ની જ જરૂર પડશે, મોટા ભાગે. બરાબર? 99% કેસમાં આ થઈ જશે m0 l0 t0 k0 a1 અથવા m0 l0 t0 k0 a. અહીંયાથી તમને જો ઘાત ઉપરથી ખબર પડે છે કે આનું મૂલ્ય કેટલું છે. હમણાં સમજાવું છું હજુ. બરાબર? હવે આમાં તમે m0 l0 t0 મોલ 1 અથવા m0 l0 t0 મોલ. તમે કહેશો કે અને a કેમ ના દર્શાવ્યા? તો જરૂર વધારે નથી પડતી એટલા માટે. બરાબર? અહીંયા શું કે એમના 0, બાકી બધાના છે મોલનું 1 ખાલી છે, બાકી બધાના 0 છે. એ જ રીતે m0 l0 t0 કેન્ડેલા 1 અથવા m0 l0 t0 cd આવી રીતે તમે દર્શાવી શકો. તો હવે સમજાવું છું કેવી રીતે તમે અલગ અલગ આપેલ રાશિઓના પારિમાણિક સૂત્રો બનાવી શકશો. આ પારિમાણિક સૂત્ર થયા, આ જે છે એ પારિમાણિક સૂત્ર થયા મૂળભૂત રાશિ માટે. આ તમે ગોખી નાખો, યાદ કરી લો. દળ માટે કેપિટલ M, લંબાઈ માટે કેપિટલ L, સમય માટે કેપિટલ T, તાપમાન માટે કેપિટલ K, વિદ્યુત પ્રવાહ માટે કેપિટલ A, દ્રવ્યના જથ્થા માટે મોલ અને જ્યોતિ તીવ્રતા માટે CD. જો કે આ 3 વધારે ઉપયોગમાં લાગશે, આટલે સુધી તો લાગશે જ લાગશે, આ બેનો વધારે ઉપયોગ થશે નહીં. ઉપરાંત 2 જે પૂરક એકમો છે એની બી હું ચર્ચા કરી જ લઉં, દાખલા તરીકે અહીંયા તમને ખબર છે કે આનું જે એકમ છે આ પાસું થઈ ગયા. પાસું એટલે પારિમાણિક સૂત્ર. અહીંયાથી આ જે છે એ પારિમાણિક સૂત્ર થઈ ગયા. એકમ તમને ખબર છે મીટર, કેજી, મીટર, કેલ્વિન, એમ્પિયર, મોલ અને કેન્ડેલા. બરાબર? અચ્છા, અહીંયા જો પૂરક એકમોમાં હું તમને કહી દઉં સમતલ કોણ. તો સમતલ કોણનું એકમ તમને ખબર છે, સમતલ કોણનું એકમ થાય રેડિયન, પણ પારિમાણિક સૂત્ર એનું નથી. બરાબર? એ જ રીતે ઘનકોણ. તો ઘનકોણનું એકમ તમને ખબર છે સ્ટેરેડિયન, પણ એનું બી પારિમાણિક સૂત્ર નથી. બીજું એક અગત્યની નોંધ અહીંયા લખું છું. પારિમાણિક સૂત્રો ક્યારે પણ અચળાંકની માહિતી આપતા નથી. યાદ રાખી લેજો, અચળાંકની માહિતી આપતા નથી. પારિમાણિક સૂત્રો ક્યારે અચળાંકની માહિતી નહીં આપે. બીજું, એવો સવાલ બોર્ડમાં પૂછાઈ શકે કે એવા કયા એકમો છે જેમને, એવી કઈ રાશિઓ છે જેમના એકમો છે પણ પારિમાણિક સૂત્ર નથી? તો સમતલ કોણ અને ઘનકોણ. યાદ રાખી લો. ફરીથી છેલ્લે હું રિપીટ કરાવીશ કે એવી કઈ રાશિઓ છે જેમના એકમો છે પણ પારિમાણિક સૂત્ર નથી? તો એ સમતલ કોણ અને ઘનકોણ થઈ જશે. અચ્છા, શું એવું હોઈ શકે? પરિમાણ રહિત હોઈ શકે. આ પરિમાણ રહિત રાશિઓ છે. આ 2 રાશિઓ પરિમાણ રહિત છે.
પરિમાણ રહિત રાશિઓ છે પણ એકમ છે, તો સમતલ કોણ અને ઘનકોણ. શું એવી રાશિ હોઈ શકે કે જે પરિમાણ છે પણ એકમ નથી? તો એવું શક્ય નથી. જેના પરિમાણ છે એના બધાના એકમો તો છે જ. બરાબર, તો આ 2-3 વાતો યાદ રાખી લેજો. ફરીથી હું નોંધમાં લખાઈશ. અને બીજું, પારિમાણિક સૂત્ર ક્યારેય બી અચળાંક વિશે માહિતી આપતા નથી. બરાબર, તો આગળ વધીએ આપણે. ચાલુ છે કે નહીં ફ્રેમ? ચાલુ છે. ચલો આગળ વધીએ. બરાબર, ધ્યાન આપો અહીંયા. દાખલા તરીકે ક્ષેત્રફળ. હવે આપણે સાધિત રાશિઓના પારિમાણિક સૂત્રોની તારવણી કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? સાધિત રાશિના પારિમાણિક સૂત્રોની તારવણી. દાખલા તરીકે સંખ્યાબંધ છે, હજારો છે, પણ ઘણા બધા એવા, ફરીથી રિપીટ કરું છું, ઘણા બધા એવા હશે જે અત્યારે તમે સાંભળ્યા જ નહીં હોય કે એકમ શું છે, આનું પારિમાણિક સૂત્ર કેવી રીતે તારવીએ. તો એના માટે હું તમને કહી દઉં છું કે દરેક નવા ચેપ્ટરમાં 4-5 નવી રાશિઓ આવશે. તો હજી તો કેટલું બધું ચાલશે. એના પછી તમને આ જે ચેપ્ટર છે, આ ટોપિક છે, પાકું થશે. તો ત્યાં સુધી ના આવડે તો ગૂગલ પર તમે ચેક કરી શકો. ક્ષેત્રફળ, આની સંજ્ઞા છે એ, એટલે કે એરિયા. બરાબર, અચ્છા, આનું એકમ તમને ખબર છે, આનું એકમ થાય છે મીટર વર્ગ, મીટરનો વર્ગ. બરાબર, અચ્છા, હવે અહીંયા જો મીટરનો વર્ગ છે તો એને મીટર ઇન્ટુ મીટર તમે લખી શકો, આને તમે મીટર ઇન્ટુ મીટર લખી શકો. એટલે આનું જે પારિમાણિક સૂત્ર થઈ જશે એ એલ થઈ જશે, મીટરનો વર્ગ, અથવા L2 તમે ડાયરેક્ટ કરી દેશો તો બી ચાલશે. L⁻². અહીંયા જો લંબાઈના 2 ઘાત, લંબાઈના 2 પરિમાણ ક્ષેત્રફળ દર્શાવે છે. L2 થઈ જશે. આને તમે લખવું હોય તો આવી રીતે બી લખી શકો, M0 L0 T2. આવી રીતે બી લખી શકો. આવી રીતે ડાયરેક્ટ લખવું હોય તો આમ બી લખી શકો. બરાબર, એટલે કે દળ અને સમય કેમ આવી ગયો? દળ અને સમયના પરિમાણ નથી, લંબાઈના 2 પરિમાણ છે. અચ્છા, આ તમારે ના લખવું હોય તો વાંધો નહીં, ડાયરેક્ટ અહીંયાથી તમે જો મીટરનો L મૂકી દો, સંજ્ઞા L તમને ખબર છે, એની 2 ઘાત કરી દો. અચ્છા, એ જ રીતે તમે જુઓ કદ. કદની સંજ્ઞા છે V, વોલ્યુમ. આનું એકમ છે મીટર ઘન. એટલે આને મીટર ઘનનો મતલબ મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર થાય. તો ડાયરેક્ટ તમે લખી દો L કર્યું તમે. મીટરની સંજ્ઞા કઈ છે? પરિમાણ L. પરિમાણિક સંજ્ઞા કઈ છે? L. અને એનું 3 થઈ જાય. તમે આને લખી દો M0 L3 T0. અને અહીંયા તમારે કદાચ લખવું હોય તો તમે આવું લખી શકો. અચ્છા, દાખલા તરીકે દળ ઘનતા. અલગ અલગ ઘનતાઓ ભણશો તમે, ઉર્જા ઘનતા ભણશો, વિદ્યુતભાર ઘનતા ભણશો. બરાબર, દળ ઘનતા તમને ખબર છે આ થાય M/V, એટલે કે દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. તો દળ તમારું જે છે એ થઈ જશે કિલોગ્રામ અને કદ તમારું થઈ જશે મીટર ક્યુબ. દળ ભાગ્યા કદ, કિલોગ્રામ મીટર ક્યુબ. તો અહીંયા જો કિલોગ્રામ માટે શું સંજ્ઞા છે? M છે. બરાબર, મીટર ક્યુબ એટલે અહીંયાથી તમે જોઈ લો, મીટર ક્યુબ કદનું તમને ખબર છે ને, L3 થઈ જશે. તો આ થઈ જશે ML-3. આ રીતે જ દર્શાવાય એને. અને આ રીતે ના દર્શાવાય, આ રીતે જ દર્શાવાય. રેખીય રીતે દર્શાવવામાં આવે છે. કેવી રીતે દર્શાવવામાં આવે છે? રેખીય, સીધું સીધું દર્શાવવામાં આવે છે. આને તમારે કદાચ લખવું હોય તો M1L-T0 આ રીતે લખી શકો તમે. બરાબર, કેજી મીટર ભાગ્યા મીટર ક્યુબ. તો કેજી નું કેપિટલ M તમને ખબર છે પારિમાણિક રીતે, અને મીટર ક્યુબ તમારું થઈ જશે નીચે. તો એ ઉપર જાય તો તમને ખબર છે ઇન્વર્સ માઇનસ ઘાત આવી જશે, અને આવી રીતે તમે લખી શકો. અચ્છા, 4. જવાબ આ છે તમારો ફાઇનલ. તમે ગમે રીતે આ રીતે લખો કે આ રીતે લખો, આ રીતે લખો કે આ રીતે લખો, કોઈ ફરક પડતો નથી. બરાબર, અચ્છા, નંબર 4, વેગ. સંજ્ઞા છે V. વેગનો એકમ તમને ખબર છે અંતર ભાગ્યા સમય. વાત થઈ ગઈ છે આપણી, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ. તો મીટરનું L થઈ જશે અને સેકન્ડનું થઈ જશે T. તો આ તમે લખી શકો L-T-1 અથવા M0L1T-1. જો પોસિબલ હોય તો પ્લીઝ કહું છું 5 વખત લખી નાખજો આને.
5 વખત આને લખી નાખજો. જે બી અત્યારે હું ચલાવું છું 5 વખત લખી નાખજો, તમારા ફાયદામાં છે. હું કહું છું એટલી રીતે કરશો તો ટ્રેનિંગ સારી થશે. બરાબર, બાકી જોઈને આવડી જશે, યાદ બી રાખવાનું છે લાંબા સમય માટે. નંબર 5, પ્રવેગ. સંજ્ઞા છે એ. આનું જેને ના ખબર હોય એમને હું કહી દઉં, આનું સૂત્ર થાય વેગ ભાગ્યા સમય. બરાબર, તો વેગ તમારું થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેગ મીટર પ્રતિ સેકન્ડ થાય, વેગ શું થાય મીટર પ્રતિ સેકન્ડ, અને આ થાય સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ, તો મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર થઈ જશે. મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર થઈ જશે. તો આ થઈ જાય L અને T2. બરાબર, T2 થશે ને, T ને 2 પરિમાણ છે, તો આ થઈ જાય L T-2. તો આને દર્શાવી શકો તમે M0 L1 T-2. M0 L1 T-2. ચલો આગળ વધીએ. પાંચ થઈ ગયા છે ને. ચલો આગળ વધીએ. ચલો આગળ વધીએ. દાખલા તરીકે હવે આપણે આગળ વધીએ. બળ, વેગમાન લઈ લઈએ. ચલો વેગમાન 6 નંબરનું આવ્યા ને, 6 નંબર. 6 વેગમાન. આનું સૂત્ર છે P બરાબર mv, એટલે કે કિલોગ્રામ દળ. આ દળ છે, આ વેગ છે. બરાબર, તો આનું એકમ થઈ જશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો આનું પારિમાણિક સૂત્ર હું ડાયરેક્ટ લખી નાખું. જુઓ, કેપિટલ M કિલોગ્રામ, મીટર એટલે L અને T-1 થઈ જશે. કિલોગ્રામ M, મીટર L અને સેકન્ડ T ઇન્વર્સ થઈ જશે. આને આવી રીતે બી તમે લખી શકો, M1 L1 T-1. અચ્છા, એના પછી તમે જુઓ પાવર. પાવરનું લઈશું કે ઉર્જાનું, બળનું, શેનું લઈશું? ચલો બળ લઈ લઈએ. બળ થાય F બરાબર ma. બળ થાય F બરાબર ma. m એટલે કિલોગ્રામ અને પ્રવેગનું આગળથી તમે જોઈ લો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આનું પારિમાણિક સૂત્ર થઈ જશે m1 kg. દળ છે ને m1, આ મીટર છે, ma મીટર છે, તો મીટરનું થઈ જશે L1 અને આ થઈ જશે T-2. સેકન્ડ સ્ક્વેર નીચે છે, ઉપર જાય તો સેકન્ડ -2 થઈ જાય. તો આને તમે આવી રીતે, બસ આવી રીતે જ લખો, M1 L1 T-2. અચ્છા, એના પછી તમે જુઓ કાર્ય થઈ જાય W બરાબર F × D. લખતો નથી, બોલું તો છું ને, લખી નાખો. બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળનું ઓલરેડી તમે તારવેલું છે, કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. બળ ગુણ્યા સ્થાનાંતરનું લંબાઈ થશે ને, તો આ થઈ જશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ થઈ જશે M1 kgનું, મીટરનું થઈ જશે L2 અને સમયનું થઈ જશે -2. નીચે છે ને, ઉપર જાય તો -2 થઈ જશે. તો આ તમે લખી શકો ML2 T-2. બંને રીતે, આ રીતે બી લખી શકો, આ રીતે બી લખી શકો. કશું ના લખ્યું એનો મતલબ 1 છે. એ કે મોલ CD દર્શાવવાની જરૂર નથી, કારણ કે રેરલી યુઝ થાય છે. બરાબર, એટલા માટે. ચાલો 9 નંબર જોઈએ. કેવી રીતે પારિમાણિક સૂત્ર તમે બનાવો છો એ છે અહીંયા. બરાબર, દાખલા તરીકે પાવર. અચ્છા, ગતિ ઉર્જા જુઓ. ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી થઈ જાય 1/2 mv². જો આ શીખવા જેવું છે, 1/2 mv². યાદ રાખો, પારિમાણિક સૂત્ર ક્યારે અચળાંકની માહિતી આપતો નથી. 1/2 mv² એટલે 1/2 ની કોઈ માહિતી નથી આપતું, પણ બાકીની જુઓ, ઉપર જેવું જ છે. દળ કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર. તો આ થઈ ગયું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. દળ કિલોગ્રામ, વેગનો વર્ગ, દળ અડધો, હાફ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો હોલ સ્ક્વેર.
તો આ થઈ જાય m1l2t-2 એટલે ml2t-2 ઉપર જેવું જ આવ્યું. કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, રાસાયણિક ઉર્જા હોય, ભૌતિક ઉર્જા હોય, ચુંબકીય ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, એ બધા આવા પ્રશ્નો બી પૂછાય છે કે બોલો કોના કોના પારિમાણિક સૂત્રો સમાન થશે. તો અહીંયા જો ગતિ ઉર્જાનું, કાર્યનું પારિમાણિક સૂત્ર સમાન છે. અચળાંકની માહિતી આપતું નથી, યાદ રાખી લેજો, અચળાંકની માહિતી આપતું નથી. ચલો સ્થિતિ ઉર્જાનું બતાડું તમને. 9 થઈ ગયા ને, સ્થિતિ ઉર્જાનું તમને બતાડું. ચલો સ્થિતિ ઉર્જાનું જુઓ. દાખલા તરીકે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, બરાબર. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય U બરાબર mgh. શું કેજી? જી પ્રવેગ છે, મીટર પ્રતિ સેકન્ડ, ગુરુત્વીય પ્રવેગ છે, મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થશે એનો એકમ, અને આ ઊંચાઈ થશે. તો આ થઈ ગયું કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા જુઓ m1l2t-2 થયું. કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, કાર્યનું એનું બધાનું સમાન થશે. તો જેમ જેમ આગળ વધશો તેમ તેમ પારિમાણિક સૂત્ર તમે ચોપડીમાં જોજો, ઘણું બધું લાંબુ લિસ્ટ આપ્યું છે, જાતે તારવતા શીખજો. આપણે કરીએ છીએ શું? સ્થિતિ ઉર્જા, બરાબર. આને જૂલ કહેવાય. આને શું કહેવાય? આ જે છે એ જૂલ છે, યાદ રાખી લેજો. જૂલ અને સંજ્ઞા જૂલ જે સંજ્ઞા જે છે એ કેપિટલ જે અહીંયા આવશે, અહીંયા સ્મોલ જે. એનીવે, તો આ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને જૂલ કહેવાય. એવી રીતે જે બળ છે ને F બરાબર ma કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આને ન્યૂટન કહો છો તમે. આ જે એકમ છે સ્મોલ n, ન્યૂટન, અથવા તમે આવી રીતે દર્શાવો છો. આને પ્રેમથી તમે ન્યૂટન દર્શાવો છો, આને પ્રેમથી તમે જૂલ દર્શાવો છો. યાદ રાખી લેજો, કાર્યનું જે એકમ છે એને પ્રેમથી તમે જૂલ કહો છો. એનું પારિમાણિક સૂત્ર m1l2t-2 થાય. અને આનું તમને ખબર છે, યાદ રાખી લેજો, બળ અને ઉર્જાનું ખાસ યાદ રાખી લેજો. ફરીથી રિપીટ કરું છું, બળ અને ઉર્જાનું કિલોગ્રામ, આ 112 ડાયરેક્ટ તમે યાદ રાખી શકો, 112 અને આ 122, આ -2 છેલ્લું -2 બંનેમાં 112 અને 122 આવી રીતે તમે યાદ રાખી લો. યાદ રાખી લેજો, જેટલા બી હાલ હું ચલાવું છું બધા યાદ રાખી લેજો. જે અત્યાર સુધી ચલાયા એ તો બધા જ, અત્યાર સુધી જે ચલાયા એ બધા યાદ રાખી લેજો. આ F નું ન્યૂટન, એનું પારિમાણિક સૂત્ર m1l1t-2 112 અને 122. કોઈ પણ પ્રકારની ઉર્જા અથવા કાર્ય હોય એનું પારિમાણિક સૂત્ર આ થઈ જશે. આને તમે જૂલ કહો છો. પ્લીઝ ફરીથી રિપીટ કરું છું, F બરાબર ma અને W બરાબર કાર્ય બરાબર F × D mad. યાદ કરી લેજો ભૂલ્યા વગર, બરાબર. આ બંને એટલા માટે ફરીથી લખાઈ દીધા છે, કમ્પલસરી યાદ કરી લેજો, બહુ કામના છે. 112 ને 122 કાર્ય અને બળનું, બરાબર. આગળ વધીએ. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ ગયું. ચાલો 11 પાવર. પાવર થાય P બરાબર કાર્ય ભાગ્યા સમય. કાર્ય ભાગ્યા સમય. કાર્ય તમને ખબર છે જૂલ થાય અને સમય તમને ખબર છે સેકન્ડ. આ એનો એકમ થઈ જાય. જૂલ હવે તમને ખબર છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સેકન્ડ. તો આ થઈ ગયું કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ક્યુબ થઈ જશે. તો અહીંયાથી તમે જુઓ આ થઈ જશે m1l2t-3 123. પાવરનું થઈ જશે 123. કાર્ય તો કેટલું ઝડપથી કાર્ય થાય છે એને પાવર કહો છો તમે. પાવરફુલ શોટ માર્યો એટલે ઓછા ટાઈમમાં બાઉન્ડ્રી જતી રહી. તો W/T એટલે જૂલ પ્રતિ સેકન્ડ. કાર્યનું ઓલરેડી આગળ આવી ગયું છે, ત્યાંથી મેં લઈ લીધું કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, નીચે સેકન્ડ, તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ક્યુબ થઈ જાય. આ એનું પારિમાણિક સૂત્ર થઈ જશે. અચ્છા, ચલો હવે બળનો આઘાત. ઘણા બધા એવા જે છે એ તમે નવી પહેલી વખત સાંભળશો. ઘણા બધા એવા હશે જે તમે પહેલી વખત સાંભળશો. આની સંજ્ઞા I છે અને આ છે F × T, બળ ગુણ્યા સમય. એટલે બળનું તમને પહેલાથી ખબર છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને આ થઈ જશે સેકન્ડ. તો આ થઈ ગયું સમયનું સેકન્ડ, તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો આ થઈ જશે m1l1t-1. જો વેગમાનનું નાનું સમાન થશે.
વેગમાનનું તમે જુઓ અને આનું સમાન આવા પ્રશ્નો પૂછાય છે, ટેબલ આપે છે નીચે કે આપેલા પારિમાણિક સૂત્રમાંથી નીચેમાંથી કયા કોના કોના સેમ છે, કોના કોના સરખા છે, તો અહીંયા બળના આઘાત અને વેગમાનનું સેમ આવશે. ચલો અહીંયા જુઓ કોણીય વેગ, કોણીય વેગ, કોણીય વેગ થઈ જાય v લંબ ભાગ્યા r, r એટલે ત્રિજ્યા અંતરમાં. કોણીય વેગ શું છે બધી ચર્ચા કરીશું, ખાલી અત્યારે સમજી લો તમે. વેગ ભાગ્યા અંતર છે તો મીટર પ્રતિ સેકન્ડ અને નીચે થઈ જશે અંતર એટલે પાછું મીટર, તો મીટર મીટર કેન્સલ થઈ જશે તો આ થઈ જશે m0 L0 t - 1 થઈ જશે. બરાબર, ચલો આગળ વધો. ચૌદ આયા, જે આયા હોય નંબર તમે આપતા રહેજો, જે આયા હોય નંબર તમે આપતા રહેજો. આવર્તકાળ, એક ચક્ર પૂરું કરવા માટે લાગતો સમય, આનો એકમ છે સેકન્ડ. આ તો સિમ્પલ m0 L0 t1. બરાબર. 16 આવૃત્તિ, કોણીય આવૃત્તિ, કોણીય એકલી આવૃત્તિ. ચલો આવૃત્તિ f, આનું એકમ થઈ જાય પ્રતિ સેકન્ડ, આને તમે કહેવાય હર્ટ્ઝ કહેશો. આ થઈ જાય m0 L0 t - 1. 17 કોણીય આવૃત્તિ, કોણીય આવૃત્તિનું સૂત્ર થઈ જાય 2πf, એટલે f એટલે ઉપરનું છે f. બરાબર, f નું તમને આવડે છે ક્યારે અચળાંકની માહિતી. 2π તો અચળાંક છે, 2 × 3.14 અચળાંક છે, તો 2 એની તો માહિતી આપશે નહીં, તો આ થઈ જશે m0 L0 t - 1. જો કોણીય આવૃત્તિ અને આવૃત્તિનું સમાન થશે. બરાબર, ચાલો એના પછી જડત્વની ચાક માત્રા, જડત્વની આ બધા છેલ્લે જે ચલા ઇમ્પોર્ટન્ટ એટલા હાલ નથી, પાછળથી કામ લાગશે. I = mr², તો કિલોગ્રામ મીટરનો વર્ગ, દળ ગુણ્યા અંતરનો વર્ગ, તો m1 અને અંતરનો વર્ગ L2, t0 લખી નાખો લખવું હોય તો. બરાબર, અચ્છા ચાલો 19 તણાવ બળ અથવા સ્ટ્રેસ, તણાવ S, તણાવ S થઈ જશે F ભાગ્યા A. F નું તમને A ક્ષેત્રફળ છે, F નું તમને ઓલરેડી ખબર છે, અને આ ક્ષેત્રફળ થઈ જશે મીટર સ્ક્વેર, તો 1 મીટર કેન્સલ થઈ જશે, તો અહીંયાથી આ થઈ જશે m1 L-1 t - 2. બરાબર, F ભાગ્યા A. એ જ દબાણનું થશે તમારું 20, દબાણ P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, તો આનું બી એ જ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મીટર સ્ક્વેર, એનું એ જ થશે t - 2. ચાલો એના પછી વિકૃતિ. હવે જો તમને વિકૃતિ ખબર નથી પણ હું સૂત્ર આપી દઉં તો તમને ખબર પડી જશે. દાખલા તરીકે વિકૃતિની સંજ્ઞા છે એપ્સાઇલોન ડેલ્ટા L ભાગ્યા L, એટલે લંબાઈ ભાગ્યા લંબાઈ, તો લંબાઈ ભાગ્યા લંબાઈ એટલે મીટર ભાગ્યા મીટર, તો એક બી પરિમાણ નથી, મીટર ભાગ્યા મીટર, m0 L0 t0 a0 k0. બરાબર, આનું કોઈ એ નથી. ચાલો અહીંયાથી જુઓ, ચાલુ છે કે નહીં ફ્રેમ જોઈ લઈએ. ચાલુ છે લો લાઇટ સાથે. અહીંયાથી જુઓ યંગ્સ મોડ્યુલસ, સ્થિતિસ્થાપકતા અંક, યંગ્સ મોડ્યુલસ, આને કહેવાય સ્થિતિસ્થાપકતા અંક. આનું થઈ જાય ગામા બરાબર સિગ્મા ભાગ્યા એપ્સાઇલોન, સિગ્મા ભાગ્યા એપ્સાઇલોન. આ એસ નથી, તણાવનું સિગ્મા કરી દો. તણાવ ભાગ્યા વિકૃતિ, તણાવ ભાગ્યા વિકૃતિ, તણાવ ભાગ્યા વિકૃતિ, તો આ થઈ જાય F ભાગ્યા A અને આ થઈ જાય ડેલ્ટા L ભાગ્યા L. તો જો આનું તો એકમ છે જ નહીં, અને આનું કોના જેટલું થશે m1 L-1 t - F બાય A નું તો ઓલરેડી શીખી ગયા ને તમે. તો અહીંયા જુઓ યંગ્સ મોડ્યુલસ, તણાવ, દબાણ, આમના પારિમાણિક સૂત્રો સમાન છે. પારિમાણિક સૂત્રો શું છે? સમાન છે. બરાબર, અચ્છા આગળ વધીએ.
દાખલા તરીકે પૃષ્ઠતાણ, જાતે ટ્રાય કરો. પૃષ્ઠતાણની સંજ્ઞા F/L, બળ ગુણ્યા લંબાઈ. પોઝ કરો, જાતે ટ્રાય કરો. હું લખવા જઈ રહ્યો છું આન્સર સીધો. ચલો લખી નાખું, આન્સર નથી લખતો. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ભાગ્યા મીટર. તો આનું પારિમાણિક સૂત્ર થઈ જશે mm કેન્સલ થઈ જશે, m1 t-2 થઈ જશે. બરાબર, જે બી આવે 21 કે 22 નંબર જે બી આવે તમે. બરાબર. અચ્છા, એના પછી જુઓ વિદ્યુત ભાર તમને નથી આવડતું, પણ Q બરાબર થઈ જાય IT, વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. તો આ થઈ જાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો આનું પારિમાણિક સૂત્ર થઈ જાય m0L0T0A1T1. A1T1 ટૂંકમાં યાદ રાખી લો આનું. બરાબર. ચલો, એના પછી વિદ્યુત સ્થિતિમાન, જેને તમે વોલ્ટેજ જેનો એકમ છે. વિદ્યુત સ્થિતિમાન V બરાબર W/Q. હવે W નો તમને એકમ ખબર છે જૂલ, અને Q નો તમને ખબર છે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. હવે જૂલનું તમને ઓલરેડી ખબર છે, જો ડાયરેક્ટ લખું છું. બરાબર, m1L2 T-2 122 છે, અને આ થઈ જાય A1T1. અહીંયાથી સાદું રૂપ આપી દો તો થઈ જશે m1 લખાય રેખીય રીતે L2 T-3 A1. 1231 તમે યાદ રાખી શકો. 1231 તમે યાદ રાખી શકો. W/Q A1T-2 T1 બરાબર છે. ચલો આગળ વધીએ. વિદ્યુત સ્થિતિમાન અવરોધ, વિદ્યુત અવરોધ V/I થાય. V નું તમારી જોડે પહેલાથી છે જ, તો V નું ડાયરેક્ટ લખી દઉં m1L2 T-3 A1, અને I નું થઈ જશે એમ્પિયર. તો આ થઈ જશે m1L2 T-3 A1. બરાબર, A-1 થઈ જશે ને અહીંયાથી A-1. તો આ થઈ જશે 1232. આ થઈ જશે 1232. m1L2 T-3 A-2. m1L2 T-3 A-2. અચ્છા, તાપમાન પ્રચલન જોઈ લો. તાપમાન, જ્યારે બી પ્રચલન, બે વસ્તુ છે. દર આવે તો સમય જોડે ભાગો, અને જ્યારે બી પ્રચલન આવે તો જ્યારે બી પ્રચલન શબ્દનો ઉપયોગ થાય તો પ્રચલન હંમેશા જે છે એ અંતર વડે ભાગવામાં આવશે. તો આ થઈ જાય તાપમાન ભાગ્યા અંતર L. તાપમાન ભાગ્યા અંતર L. તો આનું પારિમાણિક સૂત્ર થઈ જાય m0L0 L-1 થઈ જશે. ઉપર જશે ને T0 અને K1. તાપમાનનું K થઈ જશે 1. બરાબર, આ થઈ જશે તાપમાન પ્રચલન. અચ્છા, હજુ આગળ થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો, ટોર્ક. ચલો ટોર્કનું તો થઈ જતું, અત્યારે ટોર્ક જોઈ લઈએ. ચલો, ટોર્ક ટાઉ બરાબર R/F. હોમવર્કમાં આપી દઉં છું, તમને કહી દઉં છું શું થાય. R નું મીટર થાય, અને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કોનું થાય, F નું. તો ઇઝી થઈ ગયું ને, m1L2 T-2. જે ઉર્જાનું થશે, કાર્યનું થશે, એ જ ટોર્કનું થશે, જે નંબર આવ્યો હોય. બરાબર. અચ્છા, એના પછી હવે જુઓ ગુરુત્વીય અચળાંક અથવા સાર્વત્રિક અચળાંક. બરાબર, F ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર તમને ખબર છે G(m1 m2/r²). તો G નું સૂત્ર થઈ જશે FR² m1 m2. F નું તમને ખબર છે kg મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. R થઈ જશે મીટરનો વર્ગ, અને નીચે થઈ જશે kg નો વર્ગ. m1 m2 દળ છે, R અંતર છે, અને F બળ છે. બરાબર, તો અહીંયાથી આ થઈ જશે kg મીટરનો ક્યુબ
અને આ થઈ જશે kg સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયાથી જુઓ મીટર ક્યુબ 1 kg વધશે સેકન્ડ સ્ક્વેર. તો અહીંયાથી પારિમાણિક સૂત્ર આનું થઈ જશે m-1 L3T-2 થઈ જશે. બરાબર, જોઈ લેજો, ચેક કરી લેજો એક વખત સાચું છે કે ખોટું છે, ચેક કરી લેજો. બરાબર, આ થઈ જશે. અચ્છા, હવે હું તમને કહું સ્નિગ્ધતા અચળાંક. હવે દાખલા તરીકે હું કહું તમને સ્નિગ્ધતા અચળાંક. પોઝ કરીને ટ્રાય કરો જાતે. સ્નિગ્ધતા અચળાંક સૂત્ર બળનું, વિસ્કસ બળનું જે છે એ સૂત્ર છે તમારી જોડે. આનું જે સૂત્ર છે એ છે ઈટા એ ડેલ્ટા વી બાય ડેલ્ટા ઝેડ. આ વેગ છે, આ અંતર છે, અને આ શોધવાનું છે, ને આ ક્ષેત્રફળ છે, અને આ જે છે એ બળ છે. હવે ઈટાને કરતા બનાવો તો આ થઈ જાય એફ ડેલ્ટા ઝેડ ભાગ્યા ડેલ્ટા વી, અને એ બી નીચે જશે ડેલ્ટા ઝેડ ડેલ્ટા વી એ. બરાબર, તો આ એફનું તમને ખબર છે ન્યૂટન થાય, આ મીટર થાય, એરિયાનું મીટર સ્ક્વેર થાય ક્ષેત્રફળનું, અને ડેલ્ટા વી વેગ છે મીટર પ્રતિ સેકન્ડ થાય. તો 1 મીટર મીટર અહીંયાથી જશે તો આ થઈ ગયું ન્યૂટન સેકન્ડ મીટર સ્ક્વેર. હવે ન્યૂટનનું તમને ખબર છે કે ન્યૂટનનું થઈ જાય m1 L1 T-2, આ T1 થઈ જાય, અને આ થઈ જાય L2. તો સાદુરૂપ આપી દો m1 L-1 T-1. આ થઈ જશે. ચેક કરી લો, કદાચ ખોટું બી હોઈ શકે ગણતરી, પણ હવે સમજાવી દીધું ને તમને કે મૂળભૂત પહેલા જે આપેલું સૂત્ર છે ને એને મૂળભૂત એકમમાં ફેરવી દો, અને મૂળભૂત એકમને પારિમાણિક સૂત્રમાં ફેરવી દો. આ પારિમાણિક સૂત્ર થઈ ગયું તમારું. અચ્છા, બરાબર. હવે ચોખ્ખી રીત દર્શાવું કે દાખલા તરીકે કોઈ મને કહે કે વેગનું પારિમાણિક સૂત્ર લખો, તો હું લખી દઉં m1 L0-1 T-1. આ રીતે લખાય. જે રાશિ આપેલી હોય એને મોટા કૌંસમાં મૂકો, અને સામે મોટા કૌંસમાં એનું મૂળભૂત એકમોના ઘાતના સ્વરૂપમાં દર્શાવી દો. પતી ગયું. બરાબર. અચ્છા, તો દાખલા તરીકે બળનું મને કોઈ કહે F, તો આ m1 L2 m1 L1 T-2. દાખલા તરીકે મને કોઈ કાર્યનું કે અથવા ઉર્જાનું કે તો m1 L2 T-2. આ થઈ જશે જૂલ. બરાબર, આ થઈ જશે ન્યૂટન. આનું આ યાદ રાખી લેજો. બરાબર. અચ્છા, તો આટલે સુધી તમારું લેક્ચર જે છે એ રાખીએ. કાં તો 10 મિનિટમાં એક વસ્તુ નાની પતાવી દઉં. ચલો 10 મિનિટમાં એક નાની વસ્તુ જે છે પતાવી દઉં. ઉપગુણકો કે ગુણકો, ઉપગુણકો અથવા ગુણકો. બરાબર, દાખલા તરીકે નીચેથી ઉપર ચાલુ કરું. 10^1, 10^2, 10^3, 10^6, 10^9, 10^12 સુધી જઈએ. ચલો 10^15 સુધી બી જઈએ. બરાબર, ઉપગુણકો ને ગુણકો કહેવાય શું હમણાં હું તમને સમજાવી દઉં છું. ડેકા, હેક્ટા, કિલો, મેગા. આ ડેકા, આ હેક્ટા કહેવાય, આ કિલો કહેવાય, આને મેગા કહેવાય, 10^9 આને કહેવાય ગીગા, આને કહેવાય ટેરા, આને કહેવાય પેટા. આને કહેવાય પેટા. એમની સંજ્ઞાઓ જે છે એ છે DAHK સ્મોલ સંજ્ઞા, DAHK MGT P. બરાબર, શું કહેવા માંગે છે એ કહી દઉં. દાખલા તરીકે હું લખું 1 કિલો રૂપિયા, તો આનો મતલબ થઈ ગયો 1 ગુણ્યા કિલોનો મતલબ શું છે 10^3 ગુણી નાખો. કિલોની જગ્યાએ શું કરી નાખો 10^3, અને આ તો આ થઈ ગયા 1000 રૂપિયા. એ તો ડે ટુ ડે લાઈફમાં તમને કિલોનું આપણે દળ જોડે જોડી દીધું છે. કિલોગ્રામનો મતલબ શું થાય જુઓ, 1 કિલોગ્રામ, તો આનો મતલબ થાય 1000 ગ્રામ. બરાબર, 1 ગુણ્યા 10^3. દાખલા તરીકે હું તમને કહું કે હું દળની વાત કરું. બરાબર, 1 મેગાબાઇટ તમને ખબર છે, અથવા હું લખું કે 1 મેગા
સેકન્ડ. તો એનો મતલબ થાય 1 મેગાની જગ્યાએ મૂકી દો 10⁶ સેકન્ડ. દાખલા તરીકે હું તમને એમ કહું 2.5 ગીગાગ્રામ, તો એનો મતલબ થયો 2.5 ગીગાની જગ્યાએ મૂકી દો 10⁹ ગ્રામ, સ્મોલ જી. બરાબર, આ મતલબ છે એનો. દાખલા તરીકે બીજું હું તમને લખું 2.6 ગીગામીટર. કિલોમીટર તમને ખબર છે 2.6 કિલોમીટર કેટલા થશે? 2.6 ગુણ્યા 10⁹ મીટર. અથવા હું લખું 2 કિલોમીટર, તો આનો મતલબ થાય 2 ગુણ્યા 10⁻³ કિલોની જગ્યાએ મીટર. બરાબર, આનો મતલબ આ થાય છે. સમજી લો, આનું બહુ એટલું અઘરું છે નહીં, પણ અગત્યનું છે. એ જ રીતે આ મોટા ગુણાંક થઈ ગયા. ઉપગુણકો જુઓ, આ દશાંશ ગુણક થઈ ગયા. હવે ઉપગુણક જોઈ લઈએ. 10⁻⁻1, 10⁻², 10⁻³ 10⁻⁶ 10⁻15 આટલી સુધી રાખો. બરાબર, 10⁻⁻ ડેકા સેન્ટી મિલી માઇક્રો, ડેકા સેન્ટી મિલી માઇક્રો, નેનો, પિકો અને ફેમટો આટલી સુધી રાખો. બરાબર, જેમ જેમ આગળ કોઈ જરૂર પડશે તો સમજાવી દઈશું. આની સંજ્ઞા થાય સ્મોલ ડી, સ્મોલ સી, સ્મોલ એમ. આ મ્યુ વંચાય, આવું મ્યુ વંચાય. સ્મોલ એન, પી અને એફ. દાખલા તરીકે હું લખું 1 નેનો સેકન્ડ, તો નેનોની જગ્યાએ તમે મૂકી દો 10⁻⁹ સેકન્ડ. જે નેનો છે એ કાઢી નાખો અને આ મૂકી દો 10 SI માં ફેરવી દીધું મેં. બરાબર, દાખલા તરીકે હું લખું 1 માઇક્રોગ્રામ, તો 1 માઇક્રોની જગ્યાએ મૂકી દો 10⁻⁶ ગ્રામ. માઇક્રોની જગ્યાએ મૂકી દો 10⁻⁶. બરાબર, દાખલા તરીકે હું કહું તમને 2 પિકો સેકન્ડ, ચલો પિકોમીટર, 2 પિકોમીટર, તો 2 પિકોની જગ્યાએ તમે મૂકી દો 10⁻12. ગુણાંક છે, ગુણાકારમાં જ રહેશે, ભાગાકારમાં નહીં જાય, યાદ રાખી લો. દાખલા તરીકે 3 મિલીમીટર ને SI માં ફેરવવું છે. મિલીમીટર તો કયો એકમ છે? SI થોડું છે. SI તો આ મિલીની જગ્યાએ તમે શું મૂકશો? 10⁻³ મીટર. યાદ રાખી લો. 1 સેન્ટીમીટર, તો 1 ગુણ્યા 10⁻² મીટર. આવી રીતે આને લખાશે. તો ગુણક અને ઉપગુણક આ હતા. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. લેક્ચર તમારું સમાપ્ત થઈ ગયું છે. તો અગેન થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ. ધીસ ઇઝ લેક્ચર ઓફ ચેપ્ટર 2 એપિસોડ 1. હું ચોપડીના ફ્લોમાં નથી ચાલતો, પણ જી નીટના ફ્લોમાં જરૂર ચાલું છું. ધ્યાનથી અટેન્ડ કરી લો, બધાની નોટ્સ બનાવી લો, અને 1-2 બુક સજેસ્ટ કરીશું. બરાબર, કમેન્ટ સેક્શનમાં નાખી દઈશ. એ બુક સુસાવી લેજો પ્રેક્ટિસ માટે ફિઝિક્સની, જેથી કરીને એક્સ્ટ્રા દાખલાઓની જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું પાકું આવડશે. તો પારિમાણિક સૂત્રોની પ્રેક્ટિસ કરો. કેવી રીતે કરશો? સૂત્ર શોધો, એને મૂળભૂત એકમમાં ફેરવી દો, અને એ મૂળભૂત એકમને પારિમાણિક સૂત્રમાં ફેરવી દો. અને અમુક જે યાદ રાખવાના કીધા છે યાદ રાખી લો. ખબર ના પડે તો કમેન્ટમાં મારો નંબર બી આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોના. કમેન્ટ બી તમે કરી શકો છો. હું સોલ્વ કરવાનું બેસિકલી ટ્રાય કરીશ. મને કોન્ટેક્ટ કરશો તો બી ચાલશે. તો થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. ઓલ ધી વેરી બેસ્ટ.